ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તારીખ 24 ડિસેમ્બર 2013 ની રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે નાતાલની ઉજવણી શરૂ થઈ। ભગવાન ઈશુનો જન્મ પ્રસંગ ઉજવાયો। ક્રિસમસની ઉજવણી અંગે પ્રસ્તુત છે અહેવાલ। સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ધામધૂમથી મનાવવામાં આવે છે। ક્રિસમસના દિવસે ઈસાઈ ધર્મના લોકો એકબીજાને મળી મીઠાઈ વહેંચી અભિનંદન પાઠવે છે। સવારે ચર્ચમાં ખાસ પ્રાર્થના થાય છે। ચર્ચને ખાસ લાઇટો વડે શણગારવામાં આવે છે। સ્ટાર દરેક ઘરમાં લગાવવામાં આવે છે। ક્રિશ્ચિયન ધર્મના લોકો ઘરમાં પણ રોશની કરી આનંદ મનાવે છે। ઈસુ ખ્રિસ્તનો અવતાર થયો ત્યારે આકાશમાં એક ચમકતો તારો દેખાયો, તેથી ક્રિશ્ચિયન લોકો સ્ટારને ખાસ ઘરમાં રાખે છે। 24મી ડિસેમ્બરની રાત્રે 12 કલાકે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, ત્યારે વર્ષોથી ઈસાઈ લોકો ચર્ચમાં રાત્રે બાળ ઈસુને વધાવવા ભેગા થઈ પ્રાર્થના કરે છે। ભુજમાં પણ ક્રિશ્ચિયન ભાઈ બહેનોએ ક્રિસમસની ઉજવણી કરી, શુભેચ્છાઓની આપ-લે પણ કરી। જોઈએ એક અહેવાલ। શું નામ છે તમારું? મારું નામ વાઘેલા ગુંજન છે। હા, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? હું 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું। જેવેસમાં જ ભણો છો? ના, હું ઇન્દ્રાબાઈ સ્કૂલમાં ભણું છું। અને આજે શેના માટે આવ્યા હતા બધા? એટલે આજે ક્રિસમસના તહેવાર ઉપર અમે ચર્ચમાં અમે આવ્યા છીએ। એન્જોય અમે અહીંયાથી બહુ ગમ્યો અમને આ ચર્ચ। અમને અહીંયાથી જવાનું મન નથી થતું કે અહીંયા જ બેઠા હોય આખો દિવસ। બહુ સારો છે અહીંયા કને, વાતાવરણ પણ બહુ સારું છે અહીંયાનું। મારું નામ આરતી છે। ક્યાં રહો છો? હું છે ને માધાપુરમાં રહું છું। અહીંયા આવીને મને એટલી શાંતિ મળે છે કે અહીંયા એવું લાગે છે કે અહીંથી જઈએ નહીં, અમે અહીંયા જ મજા। મારું નામ છે ફાધર જોન્સન CMI। હું સેન્ટ સેવિયર સ્કૂલના પ્રિન્સિપલ છું અને આપણા અહીંયા કેથોલિક ચર્ચ છે, સેન્ટ મેરીઝ ચર્ચ। આ ગુજરાતમાં પહેલો ચર્ચ છે આ સેન્ટ મેરીઝ ચર્ચ ભુજ। અને આજે ક્રિસમસનો દિવસ છે, 25મી ક્રિસમસ નાતાલનો દિવસ છે। 24મી રાતે 12 વાગે ક્રિસમસનો વિધિ થાય છે। ક્રિસમસમાં 11:30 બજે ક્રિસમસ મિસ થાય છે। મિસમાં પ્રભુ ઈસુનો જન્મનું વિવરણ થાય છે અને જન્મનું પ્રગટીકરણ કરે છે। અને એના પછી ક્રિસમસ પપ્પા આવે, બધાને વિશ કરે, ક્રિસમસનું કેક બાટે। અને આજુ 25મી દિવસ ઘરે બધાના ઘરે પોતપોતાના ઘરે પોતે મીઠાઈ બનાવે, એકબીજાને કેક આપે, એ રીતે કેક આપીને વિશ કરે છે। અને ક્રિસમસ ખાસ તરીકે 2 વસ્તુ હોય છે। એક ક્રિસમસ ઈસુના જન્મ, બીજું ક્રિસમસ પપ્પા અને ક્રિસમસ ટ્રી। ક્રિસમસ પપ્પા અને ક્રિસમસ ટ્રી એ ગિફ્ટનું પ્રતીક છે। जैसे परमपिता गिफ्ट तरीके प्रभु यीशु को आ जगत में आपी दीधा, वे रीते क्रिसमस पप्पा बधा पासेथी जे गिफ्ट एने मळे छे ए गिफ्ट बधुं भेगुं करीने गरीब बाळको माटे, गरीब लोगों माटे आपवा माटे क्रिसमस पप्पा जाय छे। बाळ यीशुना जन्मनुं विवरीकरण खभाणमां थाय छे, એટલે બધા ખ્રિસ્તી લોકોના ઘરે ખભાણ બનાવે છે અને સ્ટાર મૂકે છે, કેમ કે એ સ્ટાર જ્યારે જગતમાં પ્રભુના આગમન થયું ત્યારે એક સ્ટાર આકાશમાં દેખાયો। એ સ્ટારને જોઈને પ્રભુનું વંદન કરવા માટે લોક આવી ગયા। એટલે આજે પણ એ સ્ટાર બધાના ઘરે રાખે છે અને ક્રિસમસનો ક્રિબ પણ બધા ખ્રિસ્તી લોકોના ઘરે બનાવે છે। ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે
આપના સપનાનું ઘર માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ભુજ હોર્ડિંગ્સના જંગલમાં ફેરવાયું છે, પરંતુ ભુજ નગરપાલિકાનો ભુજમાં વધારે બોર્ડ હોવાનો ઇનકાર. મોટા હોર્ડિંગ્સ લેખવામાં પણ ભુજ નગરપાલિકા નિષ્ફળ. ભુજ નગરપાલિકા વિસ્તારમાં માત્ર 100 હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવેલ છે, પરંતુ અંદાજે 300 થી 400 હોર્ડિંગ્સ ભુજમાં ખડકી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ 31/3/2013ના આ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલ હોવા છતાં પણ આજની તારીખે આ બધા હોર્ડિંગ્સ લાગેલા જોવા મળે છે. હકીકતમાં 1/4/2013ના આ બધા હોર્ડિંગ્સ ઉતરી જવા જોઈએ, અથવા નવા કોન્ટ્રાક્ટરને સોંપવા જોઈએ, અથવા ટેન્ડર રિન્યુ થવો જોઈએ. આ બધી પ્રક્રિયામાંથી કોઈ પણ પ્રક્રિયા થયેલ નથી. હોર્ડિંગ્સ ધારક કંપનીને માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવેલ છે. આમ ભુજ નગરપાલિકાના ભેદી મૌન સામે અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ ભુજ નગરપાલિકાને આ હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટમાં વાર્ષિક 30 લાખ, સાચું સાંભળ્યું, 30 લાખ રૂપિયાનો ચૂનો આ કંપની લગાડે છે, અને ભુજ નગરપાલિકાને ચૂનો લાગે પણ છે, પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓની ચાંદી જોવા મળે છે. આમ ભુજ નગરપાલિકાના નુકસાને અધિકારીઓ અને પદાધિકારીઓના ઘર ભરાતા હોવાના આક્ષેપો ભુજ નગરપાલિકાના સૂત્રોએ કરેલ હતા. તો આ સમગ્ર બાબતે ભુજનગર અધ્યક્ષા હેમલતાબેન ગોરનો સંપર્ક કરતા તેમણે પણ કાયદેસર બોર્ડ લાગેલા હોવાનું જણાવ્યું અને હોર્ડિંગ્સ લગાવનારી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પણ જણાવેલ હતું. તો જાણીએ શું કહે છે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોર. હોર્ડિંગ્સનો 1 વર્ષની મુદત પૂરી થઈ ગઈ. હોર્ડિંગ્સનો ઠરાવ થયેલો 100નો હતો. આ લોકોએ 100 એને લગાવવા જોઈએ. એટલે જે સમય પૂરો થઈ ગયો છે એ લોકો પણ એના વધારાનું જે ચાર્જ થશે એ લોકો નગરપાલિકામાં ભરવા તૈયાર છે. અને બાકીનો જે વર્ષ પૂરો થઈ ગયો છે એની પણ મેં ઓડિશાને નોટિસ મોકલાવી છે. એની ફાઇલ હમણાં કારોબારીમાં મુકાણી છે. એનો પણ હવે ટેન્ડર બહાર કારોબારી પાડશે. એક જુબિલી ગ્રાઉન્ડની વાત કરું, એમને બસ સ્ટેશન ઉપર પણ વધારે લાગેલા છે અને આખા ભુજમાં વધારે હોર્ડિંગ્સ લાગેલા છે. તો એના કોઈ જે હોર્ડિંગ્સ લાગેલા છે એના ભાડા વસૂલ કરવામાં આવશે? એ લોકોએ જે હોર્ડિંગ્સ લગાવ્યા છે વધારે હશે તો વધારાના પૈસા નગરપાલિકા એ લોકો પાસે લેશે. સમજ્યા? SK કન્ઝ્યુમર્સ રેડીમેડ ક્લોથ સેલ ધમાકા. કોટન પેન્ટ, જીન્સ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ માત્ર ₹499. કોટન શર્ટ, ટી શર્ટ ડિસ્કાઉન્ટ ધમાકા. લેડીઝ કટ, લેડીઝ ટોપ, લેડીઝ ટી શર્ટ, લેડીઝ જીન્સ પેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ધમાકા. રખે ચૂકી જતા ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 14મી ઓગસ્ટ સુધી જ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ગુજરાત કોંગ્રેસ તારીખ 26 ડિસેમ્બર 2013ના એક મીટિંગ ભરીને લોકસભા માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રાથમિક પ્રક્રિયા કરશે. ત્યારે કચ્છના જ ઉમેદવારને ટિકિટ મળે તે માટે જિલ્લા કોંગ્રેસ શું અભિપ્રાય ધરાવે છે તે જાણવા માટે મા ન્યૂઝની ટીમે પ્રયત્ન કર્યો. ઘણા સમયથી કચ્છને રાજ્યસભાની સીટ માટે અન્યાય થાય છે. છેલ્લા 30 વર્ષથી કચ્છના સ્થાયી વ્યક્તિને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નથી. 2014માં રાજ્યસભા તથા લોકસભા માટે તમામ રાજકીય પક્ષો ઉમેદવાર પસંદ કરવા કસરત કરી રહ્યા છે. ત્યારે કચ્છના જ અને કચ્છમાં રહેતા ઉમેદવાર તરીકે બંને પાર્ટીઓ પસંદ કરે તેવી લોક માંગ છે.
આ સંદર્ભમાં કચ્છ કોંગ્રેસના વિચારો જાણવા પ્રયત્ન કરાયો છે. કચ્છની સીટ રિઝર્વ સીટ છે. દલિત સમાજના ભાઈઓની એક મીટિંગ ભરાઈ હતી, જેમાં રમેશ ગરવા, નારાયણ સેંઘરા, તેજસ્વી પરમાર, અજીત ચાવડા, જગદીશ ચાવડા વગેરેના નામોની ચર્ચા થઈ છે તેમ જણાવ્યું છે. આવતીકાલે તથા ભુજના કાઉન્સિલર માલસી નામોરી માતંગ ઉમેદવારી માટે દાવો કરનાર છે તેમ તેમણે જણાવ્યું છે. કોંગ્રેસનો મોટો વર્ગ ઈચ્છે છે કે સ્થાનિકનો જ ઉમેદવાર હોવો જોઈએ. જોઈએ ભવિષ્યમાં શું પસંદગી થશે. 2014ની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ચૂકી છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાઓ શરૂ કરી રહ્યો છે. કચ્છ માટે પણ આપણે એમ કહીએ કે અમદાવાદમાં હવે સમગ્ર ગુજરાતના કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે કોને ટિકિટ આપવી તેની પણ કોન્શિયસ લેવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તો કચ્છના લોકોની એવી ઈચ્છા છે કે કચ્છનો મૂળ વતની હોય, કચ્છમાં રહેતો હોય તેવા લોકોને ટિકિટ મળે. તો તેના માટે શું કહે છે કોંગ્રેસ આગેવાનો, તેમનો મત લઈએ. એટલે અમારી કાલે બપોરના 3 વાગે આખા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ભવન કાર્યાલયમાં આખા કચ્છમાંથી સિનિયર આગેવાનોને 20 થી 25 આગેવાનો સિનિયર તેમજ જે ઉમેદવારો હશે એ બધાઓને સેન્સ લેવામાં આવશે કે તમે કઈ રીતે આપણે જીતી શકીએ, કોને ટિકિટ આપવા શું ફાયદો થાય, કોને ટિકિટ આપવા શું નુકસાન થાય, આ બધું ચર્ચા કરવામાં આવશે. કચ્છ કોંગ્રેસમાં જે નક્કી કરે સર્વમતે સિનિયર આગેવાનો જે નક્કી કરે સર્વમતે પસાર કરશું. અમે હું વ્યક્તિગત ઈચ્છું કે કચ્છના લોકોને મળવું જોઈએ, કચ્છની મળવું જોઈએ, પણ આ વાત આપણાથી થઈ શકે નહીં. રાજ્યસભામાં તો કચ્છને સ્થાન મળ્યું નથી, વાત સાચી છે. એ અમે વારંવાર જ્યાં પણ જરૂર પડે છે ત્યાં બાબતે રજૂઆત કરીએ છીએ કે કચ્છને રાજ્યસભા પ્રતિનિધિત્વ આપવું જોઈએ એવી લાગણી છે ને હાઈકમાન્ડ જે અમારા નિર્ણય કરે એ. પણ આ ફેરે અમારી રણનીતિ એ છે કે લોકસભા કેવી રીતે જીતવી. આજે વર્ષોથી અમે આ લોકસભા હારી રહ્યા છીએ. એ કઈ રીતે જીતીએ ને કોણ સબળ ઉમેદવાર થાય ને લોકોના પ્રશ્નો વાચા આપે એવા લોકો, મજબૂત લોકો આમાં આવે એ અમારી ઈચ્છા છે. આવતીકાલે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લાના આગેવાનોને સાંભળવા માટેની એક ખાસ અગત્યની મિટિંગ બોલાવવામાં આવી છે લોકસભાના ઉમેદવારો બાબતે. ત્યારે કચ્છના આગેવાનોને પણ પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ બાપુ અને ગુજરાતના પ્રભારી ગુરદાસ કામતની હાજરીમાં સાંભળવામાં આવશે. સ્થાનિક દલિત અગ્રણીઓ તરફથી એક એવી લાગણી છે કે ભાઈ સ્થાનિકને ટિકિટ મળે તો વધારે સારું, પરંતુ આખરે તો એ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવાશે. કચ્છ કોંગ્રેસની લાગણી અમારા દલિત સમાજના ભાઈઓની એવી છે કે સ્થાનિક લોકોને ટિકિટ મળે. સાહેબ, સામાન્ય રીતે હું તમને વાત કરું તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું દલિત સમાજનું પ્રતિનિધિત્વ સંસદમાં નથી, કચ્છ જિલ્લાનું. અમે કચ્છ જિલ્લા દલિત જાગૃતિ પરિષદની રચના કરી છે. એ દ્વારા કચ્છના દલિતોને અમારી સંસ્થાએ કચ્છના જે ટોચના દલિત આગેવાનો છે, જે બિન સાંપ્રદાયિક આગેવાનો છે, એને એકત્ર કરી સ્થાનિક કચ્છના ઉમેદવારને ટિકિટ મળે. નામો તો અલગ અલગ સમુદાયમાંથી અલગ અલગ નામો આવ્યા છે, પણ અમારો મેન જે ફોકસ છે એ ભાજપને પછાડવા માટે અને દલિતોની જે ભાજપ વિરોધી નીતિને પછાડવા માટે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય અપાય અને નવું નેતૃત્વ નિર્માણ થાય એ દિશામાં કચ્છ દલિત જાગૃતિ પરિષદ બોલાવી અને આહવાન કર્યું છે કચ્છના. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ.
આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. લખપત ગામે શીખ ધર્મના પ્રકાશ પર્વ નિમિત્તે આવેલા નવજોતસિંહ સિદ્ધુએ ઉપાડ્યો શીખ કિસાનોની જમીનોનો વિવાદ. આવા ધાર્મિક સ્થળે રાજકારણની વાતો શોભનીય નથી. કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકાના ઐતિહાસિક ગુરુદ્વારા મધ્યે ગુરુ નાનકજીના 544માં પ્રકાશ પર્વની ઉજવણીના અંતિમ દિને આવેલા નવજોતસિંહ સિદ્ધુએ શીખ ભૂમિ વિવાદ મુદ્દે નિર્ણય સર્વોચ્ચ અદાલતનો જ માન્ય રાખવામાં આવશે એવી વાત કરી હતી. અમૃતસરના સાંસદ અને પૂર્વ ક્રિકેટરે પોતાની તેજાબી શૈલી દ્વારા શીખ ભૂમિ વિવાદનો મુદ્દો ઉપાડ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા સર્વેના હિત જળવાય એવી પણ વાત કરી હતી. આ વિવાદાસ્પદ વાતની શરૂઆત કરાતા જ શીખ ભાઈઓ ઊભા થઈ ગયા હતા અને તેમની નારાજગી બતાવી હતી. આ વિવાદની વાતો આવા ધાર્મિક સ્થળે સિદ્ધુ દ્વારા કરવામાં આવે તે શોભનીય નથી. અને ગુરુચરણસિંહ ગીલે પ્રકાશ પર્વનું મહત્વ સમજાવી ગુરુ નાનકના આદર્શોને આપણા જીવનમાં ઉતારી જીવનને પ્રકાશમય બનાવવાની વાત પણ કરી હતી. देखिए इसमें नतीजा जो है वो सुप्रीम कोर्ट निकालेगा. उचित को जान के उस पर अमल न करना ये कायरता का आभास है. सुप्रीम कोर्ट से ऊंचा इस दुनिया में कोई नहीं. उचित यही है कि आप सुप्रीम कोर्ट के फैसले का इंतजार करें और वो फैसला दूध का दूध करेगा, पानी का पानी करेगा. वही फैसला इंसाफ करेगा. सवाल इतना ही है कि ये लड़ाई ना किसी धर्म, ना किसी पंथ, ना किसी जात के खिलाफ है. ये तो एक कानूनी लड़ाई है. ये तो एक नीति की लड़ाई है जो 50 साल से चल रही है, जो कहती है कि जो किसान नहीं है वो गुजरात में भूमि नहीं खरीद सकता. अब ये लॉ सबके लिए है. अगर इस लॉ के खिलाफ कोई सर्कुलर पास हुआ है तो ये 1973 में ओझा साहब की कांग्रेस की सरकार में हुआ है. इसमें मोदी साहब ने ना कोई कानून बनाया है, ना उन्होंने कोई अमेंडमेंट की है, ना उन्होंने कोई इनिशिएटिव लिया है. और जब ये कानून बना था तो मोदी साहब तो पैदा भी नहीं हुए थे. 48 में ये कानून बना है और ये तब से कानून चला आ रहा है. कुछ लोगों ने जमीन खरीदी है लेकिन वो क्या किसान हैं? और अगर आप ये देखें कि मामले किस किस पे दर्ज हैं तो मामले यहाँ पे 108 गुजरातियों पे भी हुए. मामले 500 के करीब अलग अलग विभिन्न राज्यों के ऊपर हुए हैं. मामले सिर्फ 110-12 के करीब पंजाब और हरियाणा के लोगों के ऊपर. तो ये इसलिए नहीं है कि वो पंजाबी हैं या वो किसी धर्म या किसी जात के ऊपर है. वो इसलिए है कि वो गैर कानूनी है और जो गैर किसान है उसके ऊपर ये मामले दर्ज हुए. तो ये तो बिल्कुल नीति भी साफ है, नियत भी साफ है. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ માધાપર ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. 40 વર્ષની સુહાના શેખ તુલસી ઓઇલ મિલ પાસે મળી આવતા માનવ જ્યોતે મહિલા કેન્દ્રને સોંપવાની કાર્યવાહી હાથ ઉપર લીધી. ભુજમાં સુહાના અકબરભાઈ શેખ એકલી ભટકતી હાલતમાં તુલસી ઓઇલ મિલ પાસે મળી આવતા માનવ જ્યોત દ્વારા તેને મહિલા કેન્દ્રમાં મોકલાવી કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે. માનવ જ્યોત દ્વારા આવી ભટકતી યુવતીઓને રક્ષણ મળે તે માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે. જોઈએ એક અહેવાલ. સુહાના અકબરભાઈ શેખ એ આજે સાંજે અમને સરપટ નાકેથી ભીડ ગેટ જતા
તુલસી ઓઇલ મિલ પાસેથી અમને મળી છે. હવે એની ઉંમર પણ 40 વર્ષ છે, યુવાન છે. ત્યાં સુધી ઘરે જવાનું થાય ત્યાં સુધી સચવાઈને રહે અને વાસના ભૂખ્યાઓનો ભોગ ન બને. એની વિગતમાં આવી છે કે એ તો કહે છે કે હું તો 4 થી 8 મહિનાથી અમે ઘર હવે પરણેલી કે છે, એકાદ સંતાન છે અને પોતે પરણેલી એવું પોતે જણાવે છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનું અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. કચ્છમાં છેવાડે આવેલ લખપત ગુરુદ્વારા શીખ સમુદાયની આસ્થાનું મોટું કેન્દ્ર છે. ગુરુ નાનક સાહેબ આ સ્થળે મહેમાન બન્યા હતા. કચ્છમાં લખપત તેના વિશાળ કિલ્લાથી વિખ્યાત છે. સાથે સાથે ત્યાં આવેલ ગુરુદ્વારાથી પણ ખાસ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. ગુરુ નાનક સાહેબ શીખ ધર્મના સ્થાપક છે અને તેઓ મક્કા જતા લખપતમાં રોકાયા હતા. ત્યારબાદ યજમાનના વંશ વારસોએ લખપતમાં ગુરુદ્વારા બનાવ્યું છે અને શીખ સાધુઓએ ઉદાસી પંથના ટીકાનાની ગાદી સ્થાપી. ઉદાસી પંથની સ્થાપના ગુરુ નાનક સાહેબના સુપુત્ર શ્રી ચંદે 16મી સદીમાં કરી હતી તેમ એક લેખમાં ઉલ્લેખ થયો છે. કચ્છમાં આ પવિત્ર ગુરુદ્વારા સાહેબમાં કચ્છના શીખ સમુદાય ઉપરાંત તમામ ધર્મના લોકો દર્શનાર્થે આવે છે અને શ્રદ્ધા સાથે માથું ટેકવે છે. કચ્છના ધાર્મિક સ્થાનકોમાં લખપતનું આ ગુરુદ્વારા તમામ ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. મા ન્યૂઝ માટે પ્રકાશ પુરોહિતે ખાસ વિડીયોગ્રાફી કરી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભારાપર ગામે ભૂમાફિયાઓએ બાતમીની શંકા રાખી એક વ્યક્તિને છરી અને બેટથી ઘાયલ કર્યો. ભારાપર ગામે ભૂમાફિયાઓએ મેમણ ઇકબાલને છરી અને બેટથી મારી ઘાયલ કરતા તેને વધારે સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ભારાપરમાં જમીન દબાણ પકડ્યું છે અને દબાણ બાબતે સરપંચને માહિતી આપી છે તેમ શક રાખી મેમણ ઇકબાલ ઉપર ફકીર મામદે છરીથી તથા ઇબ્રાહીમે બેટથી માર્યું છે તેવો આક્ષેપ કર્યો છે. સાહેબ, મારું નામ મેમણ ઇકબાલ હાજી રમજાન છે. સાહેબ, હું ભારાપર ગ્રામ પંચાયતનો સદસ્ય છું અને ગામના માથાભાડે જે તત્વો છે જમીન દબાણ કરે છે અને જમીનોનો ભૂમાફિયાનો જે ધંધો કરે છે એ લોકો સવારના મારી પાસે સર્વિસ સ્ટેશને આવ્યા અને એ કીધું કે તું અમારી ખોટી માહિતી આપો સરપંચને અને ઉપસરપંચને કે અમને સરપંચે ફોન કર્યો હતો કે તમે અહીંયા આરોગ્ય કેન્દ્ર છે અહીંયા તમે જમીનનું દબાણ કરો છો. મેં કીધું ભાઈ એ તમારી મેટર છે, મારે આમાં કોઈ ડિસ્કસ કરવી નથી. બસ હું આટલું કીધું તો એનાથી પહેલો તો એ મારા ઉપર જીવલેણ હુમલો કર્યો. ફકીર મોહમ્મદ કાસમ રાયમા એ મને છરીનો ઘા માર્યો. ઇબ્રાહીમ સાલે મોહમ્મદ રાયમા એ મને બેજમોલ માથામાં માર્યો. એટલી વારમાં તો મારા ભાઈ આવીને એ લોકોને પકડી લીધો. મારા હાથમાં છરી લાગી છે, માથામાં બેજબોલ લાગ્યો છે. ત્યારે હું કિશોરસિંહ સાહેબને ફોન કર્યો પોલીસ સ્ટેશને. મેં કીધું સાહેબ આવી રીતે મારાથી બનાવ બન્યો છે અને આ તો મારા ઉપર આવો હુમલો કર્યો. મારા સર્વિસ સ્ટેશનમાં આવીને ગામ ઉપર કેટલો બધો હુમલો કરે છે, ગામમાં કેટલા બધા એના ઉપર કેસ છે ને સરપંચને પણ ધક ધમકી કરી છે કે તું શું કામ કે અમને રોકસ અહીંયા જમીન દબાણમાં. આપ સાહેબ ત્યાં જોઈ શકો છો જમીન દબાણનો પાયા ખોદી નાખ્યા છે. સાહેબ તાત્કાલિક પિંજરે પુરાય ને ગામને શાંતિ થાય. માં આશાપુરા ન્યૂઝનો પડઘો. જૂના રેલવે સ્ટેશન જતા રસ્તા પરની ઝૂંપડપટ્ટીમાં પોલીસ કાફલાએ દેશી દારૂ પકડવા રેડ પાડી. 18 ડિસેમ્બર 2013ના રોજ માં આશાપુરા ન્યૂઝ અને કચ્છેટ ટીવી સમાચારના ક્રાઇમ રિપોર્ટર કિરણ ગોરી પોતાની જાન જોખમમાં મૂકી અને દેશી દારૂના અડ્ડાના ન્યૂઝ લીધા હતા અને દારૂડિયા ખુલ્લેઆમ દારૂની થેલીઓ લઈ
અને સરેઆમ પી રહ્યા હતા તેવા ન્યૂઝ પ્રસારિત થયા બાદ ભુજ પોલીસ હરકતમાં આવી અને આજ રોજ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મોડી સાંજે દરોડો પાડી અને દેશી દારૂનો મુદ્દામાલ મોટી માત્રામાં પકડી પાડ્યો હતો અને જમીનમાં દટાયેલા દારૂ બનાવવાના આથાને પણ બહાર કાઢ્યો હતો. બી ડિવિઝન અને વિભાગીય કચેરીના પટેલ સાહેબ સાથે સમગ્ર સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા. જાણવા મળતી માહિતી મુજબ અહીં દેશી દારૂના અડ્ડાઓ મહિલાઓ ચલાવી રહી છે. આ અંગે વધુ વિગતો આપતા પોલીસ કર્મચારી આ સરોવર મંડપ વિસ્તાર છે જ્યાં હેબિચ્યુઅલ દારૂ ગાળવાવાળી જે ભાઈઓ છે એ રહે છે. પોલીસ અવારનવાર ત્યાં રેડો કરે છે અને સતત રેડો કરવા છતાં અટકાયતી પગલાં લેવા છતાં ત્યાં એમની તડીપારની પ્રપોઝલ કરવા છતાં આ લોકોનો જે ધંધો છે એમનો એ ચાલુ છે. એટલે આજે વિભાગીય પોલીસ અધિકારી ભુજ શ્રી પટેલ સાહેબ સાથે એમના સ્ટાફ તથા અમારા ભુજ બી ડિવિઝનના સ્ટાફ સાથે અત્યારે રેડ કરવામાં આવી છે. આ લગભગ ઘણો બધો વોશ અને એનો ગોળ દારૂ એ બધો અત્યારે પકડવામાં આવ્યો છે. પંચનામાની વિધિ ચાલુ છે. કેટલું થાય એ પછી હું તમને એક્ઝેક્ટ આંકડો આપી શકું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. છત્તીસગઢમાં સતત ત્રીજી ટર્મ માટે મુખ્યપ્રધાન બનનારા ડોક્ટર રમણસિંહે કહ્યું કે આજે તેમને જે સફળતા મળી છે એમાં મોદીની પણ મહેનત રંગ લાવી છે. વિનોદ કુમાર બિન્નીને આમ આદમી પાર્ટીની ચેતવણી, અમને ક્રાંતિકારી જોઈએ, નેતા નહીં, લાલચી લોકો પાર્ટી છોડે. સૌથી ભયાનક વાવાઝોડું સીધ યુએસના ઈસ્ટ અને મિડ વેસ્ટમાં ત્રાટકે તેવી શક્યતા. તાપમાન 20 થી 40 ડિગ્રી સુધી ગગડશે. પરમાણુ પ્રોજેક્ટ માટે પાકિસ્તાનને 4 અબજ રૂપિયા આપશે ચીન. પૂર્વ પાકિસ્તાની લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશરફને ઉડાવી દેવાનું કાવતરું. સુનાવણી દરમિયાન રસ્તામાં બોમ્બ મળતા કેસની સુનાવણી મોકૂફ. આમ આદમી પાર્ટીનો દાવો, સત્તા પર આવતા દિલ્હીને 700 લીટર પાણી મફત. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં માયાવતી અને લાલુ પ્રસાદ સાથે જોડાણ કરે તેવી શક્યતા. ભોપાલમાં એક યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનો અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યો. યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. અદાણીએ સરદાર પટેલ પર લાગેલ આરોપોને ખોટા સાબિત કરતા કહ્યું કે તેઓ મુસ્લિમ વિરોધી ન હતા. શનિવારના 12 વાગે રામલીલા મેદાનમાં શપથ લેશે કેજરીવાલ. અન્ના હજારે અને કિરણ બેદીને પણ આમંત્રણ. દિલ્હી રાજનીતિમાં ટ્વિસ્ટ, કોંગ્રેસના 3 ધારાસભ્ય આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના વિરોધમાં. મુલાયમસિંહ યાદવની વધી મુશ્કેલીઓ, વસ્ત્ર ઉદ્યોગના સલાહકાર મૌલાના તૌકીર રજાએ આપ્યું રાજીનામું. ઉત્તર પ્રદેશની ઇન્ટર કોલેજોમાં 8000 શિક્ષકોની ભરતી કરાશે. દેવ્યાની કેસ સાઇડ ઇફેક્ટ, ભારત અને યુએસના સંબંધમાં ખટાશ. ભારત સરકાર દ્વારા યુએસના ભારતીય રાજદ્વારીઓના આઈ કાર્ડ પરત લેવાયા. સોનિયા ગાંધીએ 27 ડિસેમ્બરે કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી, જેમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા થશે. ઘૂસણખોરી કરનારા ચીની સૈનિકોને ભારતીય જવાનોએ હંકારી કાઢ્યા. આજે દુનિયાભરમાં નાતાલની ધૂમ. દેશવાસીઓને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પીએમએ પાઠવી શુભેચ્છા. બીજેપી 150 બેઠકો પર ઉમેદવારો તારીખ 15 જાન્યુઆરીએ જાહેર કરશે. મિશન 272, ભાજપ ફરી હિન્દુત્વના માર્ગ પર જ જશે. યુવાનોને જોડવાની નવી કવાયત શરૂ કરાઈ. આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં 50 મોટા માથાના સક્ષમ નેતાઓ સામે બાથ ભીડશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.